ચાલો સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો નવરા થઈ ગયા અને ઝાઝા ટાઈમે બ્લોગ ઉતારવાનો વારો આવ્યો હશે, કારણ કે લગ્ન હતા અને દવાખાનું એવું ભેગું, એટલે ટાઈમ મળ્યો નહીં. હવે નવરા થયા છે અઠવાડિયા 10 દીએ, એટલે હવે ઉતારીએ. કારણ કે હોસ્પિટલે રહેવાનું હતું અને ઘરે લગ્ન હતા, બધું ભેગું થયું. ને જો ભગતે ગદબ વાઢ્યો ને હવે હું ઘરનું કામ કરું. ભગત નવરા થયાથી ગદબ વાઢી લીધો છે અને પછી ગાય પાસે જાઉં. ભગતે ગદબ બધું વાઢી નાખ્યો છે. હવે એટલું ખડ વાઢવાનું છે ને એટલો ગદબ વાઢવાનો છે. આ બધું ચોખ્ખું કરવાનું છે, ધૂળ ભરવાની છે તી. અને જો કેવા બેઠા બેઠા તમાકુ મસ્તીની ખાય છે. કેવી મજા આવે તમાકુ ખાવાની? હા, કેવી તમાકુ ખવાય? જો જો રાખી ઓઠે. અને હવે જો આખરી તમાકુ નસો સડાવ્યો હો હવે. હા, ભગત તમાકુ નસો સડાવ્યો ને હવે એવો નસો લાગશે ને ત્યાં ક્યારો એટલો અધૂરો છે ને પૂરો થઈ જાય આખરી. હવે આ બધું વાઢી નાખવાનું છે આ બધું, એટલે હવે કાલ વઢાઈ જાય. હાલો, જો અમે છે ને વાડીએ આવ્યા છે. આજે મારે ધ્રીલ આવે એમ છે ને, એટલે મારે દાર કરવાનો છે ને, તો ધ્રીલ આવે છે એટલે અમે અહીંયા આવ્યા છીએ. એટલે સાંજનું બહુ મોડું થઈ ગયું, ધ્રીલ ખોટકાણી દીધી, એટલે હવે રાતની હાલશે. એટલે જો હવે આવી રહી છે. ફરીને લઈ આવવી પડે. રીસલા ગાડી નડે તો લઈ લે. નહીં નડે, નહીં નડે. આવી ગઈ છે હવે જો. એ વાજો વા ઓલ ઢગલી છે ત્યાં. હા બજો ત્યાં. હા, તાર પપ્પા ઉડાડતા હતા. તાર પપ્પા ઉડાડતા હતા. ઉડાડતા હતા ને તો શું કરતો? જો આ બીજી ખટારી આવી ગઈ છે બે.
વધાર નાખો હેઠે કહું હેઠે વધારો એમ કહેતી હતી કઈ એ મન તમ નહોતા નડતા ભાઈ તમ તારી હું તું તારે રાખો ભેજ આવ્યો છે થોડો આ 80 ફૂટ આવ્યો